આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ મહિલાઓની પ્રશંસા કરી. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. બગદાણા ખાતે બજરંગદાસ બાપાનો પુણ્યતિથિ મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે અને પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા આજે સવારે યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે, જેને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે અને કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો રાષ્ટ્રવ્યાપી ઉમંગ દર્શાવે છે. પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે અને લગભગ 3000થી વધારે સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકને તથા કલા ઉત્સવના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની એક શાળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થશે. આકાશવાણી પરથી ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા શક્તિનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશના વિકાસમાં મહિલાઓના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે તેઓ દરેક ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મહિનાની 22મી તારીખે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો દેશવાસીઓને એક તાંતણે બાંધી દીધા છે. દેશે આ પ્રસંગે એકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના સરકારના સંકલ્પનો મુખ્ય આધાર પણ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં પણ રેડિયો સમગ્ર દેશને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શિક્ષણ અને પરીક્ષાઓ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ખૂબ જ સારા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસન વિભાગના નેતૃત્વ હેઠળ પ્રથમવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના ખ્યાતનામ કલાકારો અને જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ફિલ્મફેર એવોર્ડ્સમાં કુલ 25 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. 12th ફેલ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રી અને રણબીર કપૂરને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના મોટા ધાવડિયાથી આલિયાબાડા ગામને જોડતા 4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું ગઈકાલે લોકાર્પણ કર્યું હતું. કૃષિમંત્રીએ જામનગરના 2 કિલોમીટર લંબાઈ ધરાવતા 1.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીસી રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. મેજર બ્રિજ તેમજ સીસી રોડના લોકાર્પણથી નજીકના ગામના લોકોને અવરજવરમાં સરળતા રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ મહોત્સવ બગદાણા ખાતે આજે ઉજવવામાં આવશે. દર વર્ષે પોષ વદ ચોથના રોજ ઉજવાતા આ પુણ્યતિથિ મહોત્સવમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે. આજે સવારે મંગળા આરતી, ધજા પૂજન, ધ્વજારોહણનો લાવો ભક્તોએ લીધો હતો. દિવસ દરમિયાન નગરયાત્રા, ભોજન પ્રસાદ વિતરણ કાર્યક્રમો યોજાશે. રસોડા સહિત સુરક્ષા, પાર્કિંગ, 4 જગ્યાએ ઉતારા, કંટ્રોલ રૂમ, દર્શન વિભાગ સહિતના 1 ડઝન જેટલા વિભાગોમાં સ્વયંસેવકો ભાઈ બહેનો સેવા આપશે, જેમાં 3500 ભાઈઓ અને 800 મહિલા સ્વયંસેવકો સેવા આપશે. ભાવનગર શહેર સહિત તળાજા, પાલીતાણા, મહુવામાંથી ખાસ એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. અહીં વાહન પાર્કિંગ માટે 6 પાર્કિંગ ઝોન પણ બનાવવામાં આવ્યા છે.
પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24 આજે સવારે યોજાશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યકક્ષાની આ ચોથી સ્પર્ધામાં ગોધરાના સાંસદ રતનસિંહ રાઠોડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સવારે 8 વાગે પાવાગઢના માંચી ખાતેથી સ્પર્ધાને લીલી ઝંડી બતાવી શરૂ કરાશે. 10 વાગે ઇનામ વિતરણ કરાશે. જિલ્લા વહીવટીતંત્રએ ભાગ લીધેલ રાજ્યના સાહસિક ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા સર્વેને અપીલ કરી છે. પોરબંદર શહેરમાં 48મા કોસ્ટગાર્ડ દિવસની ઉજવણીના ભાગરૂપે 2.5 કિલોમીટરની રન ફોર ફન મેરેથોન યોજાઈ ગઈ. અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કાના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં 150થી વધુ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ અને કોસ્ટગાર્ડના જવાનોએ ભાગ લીધો હતો. આ મેરેથોન કોસ્ટગાર્ડના મુખ્ય મથકથી શરૂ થઈ કનકાઈ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા પોલીસની સી ટીમ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત ડાહવા, વઘઈ, સુબીર પોલીસ સ્ટેશન સહિત સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના નગરચોન ગામના લોકોને સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. જેમાં સરકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય પેન્શન યોજના વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સંબંધ કેળવાય તે માટેનો હતો. પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ ઘોરસર ગામે યોજાઈ ગયો, જેનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના ગામે ગામના વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિના અહેવાલ અનુસાર ગઈકાલે ખોખોની સ્પર્ધા રાખવામાં આવેલી હતી. 14 વર્ષની વયજૂથમાં રાણાવાવની કુમાર અને કન્યા બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે અને કબડ્ડીમાં પુરુષોની ટીમ જિલ્લા કક્ષાએ 3જા નંબરે આવતા જિલ્લા રમત વિકાસ અધિકારીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાના વિજેતાઓ વિદ્યાર્થીઓને કુલ 1,14,000 રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વડતાલ મંદિરમાં 200 યુગલોનો સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો. આ પ્રસંગે દરેક યુગલને ઘરવખરીની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અકસ્માત કે જન્મથી ખોડખામ પણ ધરાવતા હોય તેવા 200 દિવ્યાંગોને ટ્રાયસિકલ, વોકર સ્ટીક તથા બહેનોને રોજગારી મળી શકે તે માટે 200 બહેનોને સીવણકામ માટે મશીન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. જામનગર જિલ્લાના ચંગા પાટિયા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલના જણાવ્યા મુજબ બસ પલટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ મહિલાઓની પ્રશંસા કરી. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. બગદાણા ખાતે બજરંગદાસ બાપાનો પુણ્યતિથિ મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે અને પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા આજે સવારે યોજાશે. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.